ચેનલ ઓફ વડોદરા। અમેરિકા સ્થિત નવકાળ સેન્ટરના યોગદાનથી ઉમદા સામાજિક સેવા પ્રવૃત્તિ હાથ ધરીને માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટે ફરી એકવાર માનવતાની મહેક પ્રસરાવી છે। માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સંસ્થાની તાજેતરની સામાજિક સેવા પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે માનવતા ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉમદા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શહેરના જરૂરિયાતમંદ પરિવારની ઉચ્ચ ધોરણોમાં અભ્યાસ કરતી 15 તેજસ્વી વિદ્યાર્થીનીઓને વધુ અભ્યાસ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે જરૂરી બનતી આવાગમનની સુવિધા મળી રહે તે માટે સારી ગુણવત્તાની સાયકલનું વિતરણ આજવા રોડની વિહંગ સોસાયટી ખાતે સંસ્થા દ્વારા યોજાયેલા સાદગીપૂર્ણ સમારોહમાં કરવામાં આવ્યું હતું। વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા સ્થિત નવકાળ સેન્ટરના સેવાભાવી સંચાલક પારુલબેને તેમના માતા પિતાની સ્મૃતિમાં માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ થકી આપેલા યોગદાનને પગલે જ આ સેવા પ્રવૃત્તિ શક્ય અને સફળ બની છે, જે બદલ સંસ્થા વતી હું તેઓની ઋણ આભારી છું। આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી નવકાળ સેન્ટર પાઉલબેનના માતુ અને પ્રીતુશ્રીના સ્મરણાર્થે 15 છોકરીઓને સાયકલની ગિફ્ટ આપવામાં આવી છે। આ બધી દીકરીઓ સ્કૂલ ભણવા જાય છે અને ટ્યુશન ભણવા જાય છે, તો એમને આ સાયકલની ખૂબ તકલીફ પડતી હતી। એવી બધી જરૂરિયાતમંદ દીકરીઓને આજે સાયકલની ભેટ આપવામાં આવી છે। દીકરીઓનું કહેવું એવું છે કે અમને ગૌરી વ્રત આવી રહ્યું છે એટલે અમને ગિફ્ટ મળી ગઈ સરસ, એટલે બહુ જ દીકરીઓ ખુશ છે ને નવકાળ સેન્ટર યુએસએ અવારનવાર માનવતાની પડખે ઊભું રહે છે અને ખૂબ જ અમને સહકાર આપે છે। હું બધા દરેક દાતાઓનો ખૂબ આભાર માનું છું। આવા દાતાઓના સહકારથી જ અમે આટલી સારી ઇવેન્ટ કરી શકીએ છીએ અને આ જ રીતે અમારી સાથે હંમેશા જોડાયેલા રહે એવી અપેક્ષા।